ફૂલ ફેમિલી હોય અને આપણું ફૂલ ફેમિલી હોય એટલે પપ્પા આખી વાડી ભરેલી મનાવી જ ન પડે એને દૂધ આવી જાય એટલે શ્રીને બધું આવી જાય તિહાણીસ મને તો ઉલાડી જ દે હો તો બાતતા નહીં પીવા બધા પપ્પા કેમ બધાને ફાઈટું કરે બાકી એને અલગથી દોડાવે છે કેમ એને ટેવ પડાવો છો તમે આ બધા રહેવાની નવા અમારા ફેમિલી મેમ્બરને ટેવ પડાવે છે કે તમારે આ રુદ્રની બધા હપીને મસ્ત જય મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે નીકળી ગયા છીએ વાડી બાજુ અને વાડી બાજુ જવું આપણે ચોમાસું ન થાય પણ કાળા ઉનાળે રસ્તા પલાળી દીધા બોલો અને હાલવામાં કાલે એટલી પ્રોબ્લેમ થઈ ને અને તમે જવા દો ચપ્પલે એક જોડી મેં તોડી નાખાશ કાલે તો આજ મને બધાએ કીધું હતું બેન તમે ઘરે રહેજો વાડીએ નહીં આવતા પડશો ને તો આપણે હેરાન થઈ જાઉં પણ આજે થોડોક રસ્તો જો થોડો ખારો થઈ ગયો હલાય એવું અને ઓલો ચોમાસામાં કેમ મેં વિડીયો મૂક્યો હતો અમારે નળમાં પાણી આલી થયું તો એવું થઈ ગયેલું હતું પણ અત્યારમાં હવે થોડુંક હલાય એવું છે પગકેડી પગ ન બગડે ને હાલી જાય ને એને પગકેડી કે પગકેડી હવે આપણે નીકળી જાય અને બસ 4 વાગ્યા 4:30 જેવો સમય થઈ ગયો અત્યારમાં વાડીએ જઈને તો એટલો તડકો છે ને ગજબ એને કરતાં એમ થાય કે વાડીએ જ રહેવા આવ્યા છે ઘરે પણ એટલે ગરમી થાય છે ને જવા જો ગરમી કરતાં ફાઇનલી આપણો સારો જોરદાર છે અને આપણે વાડીએ પહોંચી ગયા છીએ મસ્ત અને વાડી જો કંઈક આવી કંઈક દેખાય છે અને જો અત્યારમાં આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ અને આપણો સારો કેવો જોરદાર થઈ ગયો છે ઉસો અને એકદમ મસ્ત અને વિગો થયો મસ્ત ઘાટો એટલે આપણે ગાય માટે નીરવાનું હોય ને ફટાફટ ભેગો થઈ જાય એવો અને બસ બહુ ભાઈ તડકા છે એવો 4 વાગ્યા પણ કેવી ગરમી અને કેવો તડકો અરે રામ અને જો આ ગાયોને લીલી નિરણ કરવા માટે 3 હરિયા તો ઉપાડી લીધા ચોથું ચાલુ કરી દીધું લાગે 4 હરિયા તો ઉપાડી લીધા અને આ કાતરીમાં જો ઉપર કાતરા આવ્યા બહુ બસ ભાઈ તુરા છે પાસ તો આપણે ખાવાના જ છે મસ્ત આવી ગયા અને ફરસાણ ખાતા હતા તો આપણે યાર ગોરો પણ આવી ગયો છે ફરસાણ ખાવા એક ગોરાને બાંધેલો હતો ને તો આમ ચોરવો ભાઈ એ ગોરું આ જો એ ગોરા જો દીકરા પીનો કેમ તું જો ગોરી પાણી પીતું એ અમારા ગોરાજી આવી ગયા છે એને બરફી ખવડાવી દીધું મીઠું મો કરાવી દીધું ને જો એનો પ્રેમ હાલે દીકરા હાલે એ ગોરાને અમારે ભાઈ બંધ થાય બાંધો એટલે રોવા સિવાય કાંઈ કરવા નથી આપણે નીકળ્યું રોવાનું ખોટું એમ નહીં સમજવાનું કે મોટા થઈ જાય આપણે બાંધેલ રહેવું પડે હે ગોરા એમ નહીં સમજવાનું શિવ તારી બેન કવડી મોટી થઈ ગઈ શિવની બેન છે મોટી બેન છે ગોરો અમારો ગોરો એને છૂટેલા છે છૂટેલ નથી પણ બાંધી દીધા હતા અને હવે અત્યારમાં આપણે જઈએ છીએ મમ્મી અને મીનાક્ષી દીદી પાસે અને એ અત્યારે નિરણ વાઢવા માટે આવેલા છે અને જો 3 હરિયા તો ઉપાડી લીધા ગાયોને લીલી નિરણ કરવા માટે અને સારો છે એટલે જોરદાર જો આમ થોડોક ઢળી ગયો પવનના લીધે તો હરી વચ્ચે ખાલી કર્યું એટલે અને મીનાક્ષી દીદી આવેલા છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર ડ્રાઇવિંગ મીનાક્ષી દીદી કરે છે જો અહીંયા પછી અમારા ટ્રેક્ટર આ ગયા છે બધું દેખાય છે ને છત્રી વગર આમ બહુ મસ્ત ન લાગે આમ દેખાય નહીં ટ્રેક્ટર એટલું બધું જો તો નાનું એવું ટબુડિયું લાગે અને છત્રી હોય ને મોટું ટ્રેક્ટર લાગે અને જો મમ્મી ને મોટી બેન બે બક્કા ચીકી બોલાવે છે વાઢવાનું જો ચાંદને પરસેવો વળી જશે નિરણ વાઢીને અને જો હાલ હો ગઈ છે બહુ ગરમી થાય છે બહુ ગરમી છે ઉપર વયા નહીં જતા બાકી તમારે વગર ન રહે કૃપા છે એવું છે ઉપર ન જાય ગાય માતા ન જવા દે આ ગાય માતાને આપણે ખાવાનું અત્યારે કરીએ છીએ જમવાનું સાંજનું ભોજન તૈયાર થઈ રહ્યું છે મીનાક્ષી દીદી લઈને આવી રહ્યા છે ટ્રેક્ટર જો किसी लोग रहते हैं यार ट्रैक्टर આવી રીતના કંઈક નિરણ ભરીને લાવ્યા છે ગાયો અહીંયા ઊભી છે અને મિલ્કિંગનો સમય થઈ ગયો છે તો અત્યારમાં મિલ્કિંગનું કામ આપણે છે ચાલુ અને જો
પણ મીનાક્ષી દીદી કોનું મિલ્કિંગ કરે છે? નંદની જીકા. નંદનીનું મિલ્કિંગ ચાલુ છે. અને જો ચિત્રાની મમ્મી ચિત્રા, હા નાની વાસડી નામ ચિત્રા પડ્યું મને, હું ઘરે કન્ફ્યુઝન હતી. એ ચિત્રાજી જો થોડાક ડરતે હે અમારી ચિત્રાજી. અને આ બધા જો તમે તમારા મમ્મીનો વેઇટ કરો છો હે? એ શ્રીજી શ્રી કરે છે એના મમ્મીજીનો વેઇટ કરે છે. વેઇટ એને જોતું એ શ્રી અને જો આ બધું કામ ચાલુ છે. અને આ શ્રી એના મમ્મીનો વેઇટ કરે છે. જીનું મિલ્કિંગ થઈ ગયું છે ફાઇનલી. થાય છે મોરલજીનું, મોરાજી. અને જો બધી ગાય કે મસ્ત મસ્ત લાગી, બહુ મસ્ત લાગુ છું તમે, કૃષ્ણ કનૈયા લાગો છું. અને જો અહીં બધી ગાય મસ્ત મસ્ત લાગી. આવું બધું છે આપણી વાડીમાં અત્યારે. અને મિલ્કિંગનું કામ ચાલુ છે. અને મમ્મીએ જો રાધાજીનું મિલ્કિંગ કરી લીધું છે. અને આપણા કેનમાં ભરી છે કેન, દૂધનું કેન ભાઈ ઘરે લઈ જવાનું હોય ને એમાં દૂધ જાય છે આપણું. અને આમાં નાખી દેવાનું છે દૂધ હવે. અને પછી આપણે ઘરે લેતું જવાનું છે. અને તો થાકી જાય એવી રીતના કેમ મિલ્કિંગ કરવા છે? નથી, આ બહુ કઠણ છે. હા હો, અરે મોરેલ કઠણ એટલે પરસેવો સડાઈ દે, પરસેવો. મીનાક્ષી દીદી કે બહુ કઠણ ગાય છે. તી જયારે વૈયાણી ને મોરલ ત્યારે મેં એક વખત મિલ્કિંગ એનું કર્યું, મને ત્યારે પોસી લાગી હતી. તો એ બધા કહે ને કે ભાઈ હું કે પોસી છે કઠણ છે. તો કહું ના ના હાવ પોસી છે. તે એક વખત ભાઈ મને દીધી, 1 લીટર દોયું હશે, મિલ્કિંગ કર્યું હશે. મેં 1 લીટર દૂધ પણ મને પરસેવો છૂટી જાય. પછી હાથ આમ કઈ વળે નહીં ને. અરે જવા દો. એટલે એ ગાયમાં થોડુંક એવું થાય છે, બહુ કઠણ છે. એને હક્કર હેડી અને આવું બધું ચાલે છે. અને જો કેવો મસ્ત નજારો લાગે છે સાંજનું, વાડીનો જોરદાર અને ઓસમ. આ લીમડો હોય ને આ લીમડાની નીચે અમારી ગાયું હોય એટલે નજારો તો જોરદાર જ હોય. અને મોટા પપ્પાની વાડીમાં જાઓ કપાસ કાપૂસ, મારી ફ્રેન્ડ કાપૂસ બોલતી, કાપૂસ. અને જો કેવો મસ્ત જોરદાર નજારો છે. અને બસ આવું બધું ચાલે. અને જે મિલ્કિંગ 3 ગાયના થયા છે ને, બે ગાયું બાકી છે આપણી મિલ્કિંગમાં. કા ગોરીજી? ઓ ગોરીજી, ગોરી એન્ડ બંસી કેમ છો તમે? મજામાં? કેમ છે તમારી શિવાજી ને? શિવ તો મોટી બેન છે ને. ઓહો, મનાવ. કોઈ શિવ ને મનાવો. શ્રીને તો મનાવી જ ન પડે, એને દૂધ આવી જાય એટલે શ્રીને બધું આવી જાય. રિહાણીસ મને તો ઉલાડી જ દે હો મોટી બેન, મને તો ઉલાડી દે. વાટે જ હોય. થોડોક ટાઈમ એના હાથ ફેરવા માટે તમારે આવવું પડે. એમ નહીં, એને હાથ ફેરવા માટે આવે પણ એને ખબર નહીં, ઘરે હતી ને ત્યારથી જ એને એવું થઈ ગયું. એને કોકના વેમમાં મને ઉડાડી દઈશ બાર. એને પરેશાન કર્યું હોય નહીં, મેં ક્યારેય નથી કરી. એને સાળો જ નથી કર્યો. શું તને પરેશાન કરી હતી? અહીંયા શિવો ને મનાવો કોઈ. સાહેબ આવી રહ્યા છે અને એન્ટ્રી મારે. જો એન્ટ્રી તમારે ઇન્ટરવ્યુ જ મારવાનું છે. આમ નીકળ્યું હે? આમ નીકળ્યું તમારે ઇન્ટરવ્યુ જ મારવાનું છે હે? કોને કયો છો? થાકી જાવ ખતડી ના. આ જો આપણી ગાય માટે આવી ગઈ છે મીઠાઈ. આપણી ગાય માટે આવી ગયો છે. વજન ન ઉપડે હે? બજર ખાવી તારે? નહીં હો નહીં. આચી આચી બજર ખાવી? માં હાટું લેવો દાદી સા. હાચો હે? હાચો દાદી સા માટે લે. હાચી આપણે આવી ગયા છે એન્ટ્રી મારતા. તમને ગમ્યું નહીં ઘરે એકલા? હા, પપ્પા જો આવી ગયા. એમાં એવું નથી, પપ્પા બધા વાડી આવી ને આપણે એમ આપણે વ્યાસે ઘરે સન્નાટા લગતા. આમ જો ત્રણેય ને ભાઈ લાગે. વાહ, સાબાશ બેટા સાબાશ. યા બહુ મસ્ત દોડે. અરે આંજાન ત્રણેય ની એક લાઈન કરી દે. મસ્ત દોડે બધા, મસ્ત. આ નામ મોટી શું રાખ્યું ખબર છે? ચિત્રા. અને એની મમ્મીનું નામ બંસી એન્ડ ચિત્રા. આ બધા નાના ગીગુલ્યા છે. આમ જો હું આવી ને ત્યારે આ કેટલી રોતી હતી. અને છે ને લાડ કરાવો ને તો રોવું બહુ ન આવે હો. લાડ કરાવો આપણે ખબર છે ને. એમાં તમારે તો સમય કઈ ડોક્ટર સાહેબ રહેતો નથી અને લાડ કરાવવાનો. જો રીહાઈ તરત જાય. શિવ આખડે રીહાણી જ મોટી બેને જે મનાવી અને રીહાતા બહુ આવડે. એ રીહાણીશ.
પપ્પા આપણી કરતા ગાયને વધારે ખબર પડે હો. ગાયું માણા કરતા સમજે. સમજદાર હોતી હે वो बहुत समझदार होती है જો નહીં આપણે લાડ લડાન છે આપણે યાર કઈ કિટ્ટા બિટ્ટા થવાનું નથી હો તમારે તેને અલગથી દોડાવશે કેમ એને ટેવ પડાવો છો તમે આ બધા રહેવાની નવા મેમ્બર છે કે નહીં? નવા અમારા ફેમિલી મેમ્બરને ટેવ પડાવે છે કે તમારે આ રુદ્રની ને બધારે હપીને મસ્ત રહેવાનું છે પણ એ થોડીક બીવે છે હો ભાઈ ફૂલ ફેમિલી હોય અને આપણું ફૂલ ફેમિલી હોય એટલે પપ્પા આખી વાડી ભરેલી મસ્ત કેવી મજા આવે તો સારી એ વધારે. બાકી તો એકલા સન્નાટો લાગે ને જો આ બધા વાત. ક્યાં મસ્ત રમે પણ એમ છે ને હાંજે જેના 2 વર્ષ જે સન્નાટો થયો ને એ અમારી ગાઈએ સુરો કરી નાખ્યો. જે સન્નાટો અમે જે સમય પસાર કર્યો ને ગાયો અમને આવીને બધી ખુશી એ કરે જે સન્નાટો હતો ને ત્યારે હું ને ઋષિ 2 અને મમ્મી 3 બાકી ભાઈ હોસ્ટેલ હિરલ ઘર અને બાય ઘરે અને પપ્પાય ઘરે હા, આ જો શિવ ઉડાડ દે ગમે ને અને ઈ સન્નાટો આપડી ઈ કમી આપડી ગાયો એ પૂરી પૂરી કરી કરી દીધી ગાય માની કૃપા છે આપણા પર. ઓ ગાયજી મને રેવા દે. જો આ સન્નાટો થોડા થવા દે એ દોડવા લઈ જાય ભાઈ ફરજિયાત લઈ જાય ઓહો નહીં, ફરજિયાત નહીં, આગળ એનું સ્ટાર્ટ કરશે જે એ ઓલા પણ રાઉન્ડ મારવાનું ચાલુ નહીં, કર જો તરસાશે ને. આ જો પીવાનું ટ્રાય કરી તમે ખાલી જોજો અને મીનાક્ષી દીદી આ પાણીની અંદર શું શું નાખેલું છે બોલી જાવ જરા પાણીમાં છે ફટકડી ફટાકડી એમ ખાવાનો ચૂનો ફોડેલો ચૂનો. હા આ વખતે તો લગે આવ્યો કા મસ્ત હા આ વખતે સરસ લાગી ગયો કારણ કે આમાં આગળના દિવસે અમારે ફટાફટ પાણી ભરવાનું હતું. અને બીજું આની અંદર એક નવીન વસ્તુ નાખેલ છે અહીંયા ખૂણે જો તમને દેખાશે નહીં. દેખાશે પણ નહીં શું નાખ સુગંધી વાળો એ કેમ નાખો ગાયુંને એનાથી છે ને ગાય એમાં ઠંડક રહે પાણી પાણીમાં ઠંડક રહે એટલે ઉનાળામાં છે ને ગાયોને બહુ ગરમી ન લાગે કારણ કે અત્યારે ઉનાળામાં તડકો વધારે હોય. હા અને આપણે આપણા પાણીમાં નાખીએ કે ને હે? બેન આપણા પાણીમાં પણ નાખીએ કે ને યસ માણસના આપણે પાણી પીવું તો એમાં પણ નાખી શકાય. ठंडू रे ठंडू औषधि हम जो मल्टी टेलेंट अपना देखना था हमें तो बातता नहीं पीवा मनो બધા પપ્પા કેમ બધાને ફાઈટું કરે બાકી ये રાખવાનું રેડી મેં છે ને પ્રકાશભાઈ અત્યારમાં કીધું કે ભાઈ મને એક્ટિવા લઈ દે ને એમ તો હું કે મેં એમ કીધું કે કાંઈ કામ હોય ને તો મોવાઝન વહી આવી કે હાથ તો પણ પાછી ઘેર પોગી જ જાય કે એટલે છે ને આવી ઇજ્જત નહીં કાઢવાની ઓકે ઓકે સમજ આય રેસ અને આ કરસા કેટલા મસ્ત થઈ ગયા છે આ કરસા પીને થયા છે મોટા પ્રકાશભાઈ જેવા લાંબા અને મીનાક્ષી દીદી સામે ઝટકા મશીન બધું ફિટ કરીને આવે છે અને આપણા ભાઈ અહીંયાથી ફિટિંગ કરે છે અને પછી આપણે નીકળી જશું ઘરે બંને ભારું કરે છે કામ અને પછી આપણે જવાનું છે ઘરે